હું આશ્રમશાળા સુલિયા ખાતે નોકરી કરતો હતો રસોઈયા તરીકે, અને હું 1/1/87માં હાજર થયેલો ને હમણાં 31/7/2023માં હું રિટાયર થયો. આજે પેન્શન કેસ રજૂ કરીને આજે 18 માસ થયા ને એ લોકોએ મને ઘણો ફેરફાર અહીંથી ત્યાં મોકલીને અમે કલેક્ટરને અરજી કરી, હમણાં બી કલેક્ટરને અરજી કરી, અધિકારીને અરજી કરી, સંસ્થાવાળાને કહેતો કે ભાઈ કરી આપું હું ઉતાવળી છે. આચાર્યને આજની તારીખમાં ત્યાંથી ગાંધીનગરથી ફાઇલ રિટર્ન આવેલી, એમાં કંઈ થોડોક વાંધો હતો તો રિટર્ન આવી. આજે અહીંથી અધિકારી, આશ્રમશાળા અધિકારીથી આચાર્ય લઈ ગયેલો સુરેશ નારાયણ ચૌધરી, અને આજે 4 કે 5 મહિના એ લોકો આમ જ લઈને ફરતા છે. મારો આજ સુધી કોઈ પેન્શન કેસ કર્યો નથી. આજે હું એક ડુબાણ વિસ્તારનો માણસ છું, મધુબન ડેમનો. આજે મારે જીવવાના કપાશે, કારણ કે આ લોકો કલેક્ટરને બી કહે તો કલેક્ટર બી એનો ઇન્ટરેસ્ટ નહીં લે, અધિકારીને કહે તો અધિકારી ઇન્ટરેસ્ટ નહીં લે, સંસ્થાવાળાને કહે તો એ કે કરી આપો. તો હું મરી જાઉં પછી કરવાના છે એ લોકો? મારે હકની માંગ છે, હું કોઈ ફાલતુ નથી માગતો. મારી જે નીકળે સરકાર પાસેથી મારે લેવું છે. તો મારું એ કહેવું છે કે આ કેસ જલ્દીમાં જલ્દી એનો નિકાલ થાય તો સારું. કઈ સંસ્થામાં તમે નોકરી કરતા? આશ્રમશાળા સુલિયા, કપરાડા તાલુકા. ત્યાંથી શું કીધું? એ લોકો આનાકાની કર્યા કરે, કરી આપું આ જ કરીને કર્યું નથી ગમે એ લોકો. અધિકારીએ બી કે બોલાવીને કરી આપું પણ કંઈ બોલાવ્યું નથી એ લોકોએ.